સ્ટુડન્ટ્સ, જ્ઞાન મંત્રી મોડર્ન સ્કૂલ આયોજિત યુટ્યુબ લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત કરવામાં છે. બેટા, લાસ્ટ લેક્ચરની અંદર આપણે 2.1, 2.2 અને 2.3 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. 2.2માં મેં 13 સુધી દાખલા ગણાયા છે. કંઈક 15 દાખલા છે, 15 કે 16 દાખલા, તો બાકીના 3 દાખલા તમે તમારી જાતે કરી નાખજો અને કોઈ ક્વેરી હોય તો પૂછી લેજો, બરાબર. હવે આજે આપણે શરૂ કરવાનું છે 2.4. 2.4ની અંદર પણ તમને આને કૂટ પ્રશ્નો કયો, વ્યવહારિક દાખલા કયો, એવા દાખલા આપણે આવે છે. તો શું કરવાનું છે બેટા, આમાં તમારે સમીકરણ આપણે જે 2.2માં બનાવ્યું એમ પહેલાં સમીકરણ બનાવવાનું અને પછી સમીકરણના આધારે આપણે દાખલા સોલ્વ કરવાના છે. તમારું પાઠ્યપુસ્તકનું પાના નંબર કયું છે બેટા આપણું? 31. બરાબર, પાઠ્યપુસ્તકનું પાના નંબર 31નો આ દાખલો છે. અને તારીખ કઈ આવશે તો કે 14 ઓગસ્ટ 14/8/2021 શનિવાર છે ને, પછી 15 ઓગસ્ટ આવે છે, બરાબર. ચલો, હવે પહેલા દાખલામાં એવું કીધું છે, અમીના કોઈ એક સંખ્યા ધારે છે. જો બેટા, જ્યારે પણ આવી રીતના દાખલા હોય ત્યારે પહેલાં આખી રકમ વાંચી લેવાની, પછી જ દાખલો ગણવાનો. અમીના એક સંખ્યાને ધારે છે, બરાબર. હવે તમે ધારી લો કોઈ પણ સંખ્યા, ધારો કે તે સંખ્યા કેટલી છે બેટા? x છે. આ સંખ્યામાંથી 5/3 બાદ કરો એટલે -5/3. આ જે આપણને પરિણામ મળ્યું છે તેને તમે કેટલા વડે, તો કે પરિણામનો 8 વડે ગુણાકાર કરવાનું છે. અને જે નવું પરિણામ મળે છે તે ધારેલી સંખ્યાના કેટલા ગણું છે બેટા? 3 ગણું. તો અમીનાએ ધારેલી રકમ શોધો. હવે પહેલું તો દાખલા નંબર 1 આપણે લખવાનું, ધારો કે અમીનાએ x સંખ્યા ધારી છે. કઈ ધારી છે બેટા? x. આપણે કોઈ પણ ધારી લીધી છે, બરાબર. h સંખ્યા છે. ધારો કે અમીનાએ ધારેલી સંખ્યા x છે. ધારો કે અમીનાએ ધારેલી સંખ્યા x છે. અથવા તો તમે એમ સમજી શકો કે અમીના x સંખ્યા ધારે છે. ધારે છે ત્યારે તમે x, y, z તમને ગમે એ કોઈ પણ રકમ લખી શકો. હવે શું કે છે, આ સંખ્યામાંથી તમે કઈ સંખ્યા ધારી, તો કે x. એમાંથી કેટલા બાદ કરે છે, તો કે 5/3 બાદ કરે છે, બરાબર. પછી જે પરિણામ મળ્યું છે તેનો 8 વડે એ શું કરે છે બેટા? ગુણાકાર. તો આપણે પણ શું લખી નાખવાનું? ગુણાકાર. મળેલું નવું પરિણામ મળ્યું છે એટલે બરાબર આવે. શું કે છે કે તમે જે સંખ્યા ધારી હતી, કઈ સંખ્યા આપણે ધારી હતી? x. એના કરતાં કેટલા ગણું છે? 3 ગણું. એટલે 3 ગુણ્યા x લખો કે 3x લખો, બંને ચાલે. એટલે મેં 3x લખી નાખ્યું છે. જો ફરીથી કહું છું, ધારો કે અમીના કોઈ એક સંખ્યાને ધારે છે, તો આપણે કઈ ધારી લીધી બેટા? x. એમાંથી 5/3 બાદ કરે છે, તો આપણે 5/3ને શું કરી દીધું? બાદ કરી દીધું. જે પરિણામ મળ્યું તેને કેટલા વડે ગુણે છે, તો કે 8 વડે ગુણે છે. ઓકે. અને કે છે પછી જે નવું પરિણામ મળે છે, પરિણામ એટલે બરાબર આવી ગયું, એ જે ધારી છે સંખ્યા એના કરતાં 3 ગણું છે, એટલે 3 ગુણ્યા x. વચ્ચે ગુણાકારની નિશાની ન કરો તો ચાલે, એટલે કે મેં સીધું 3x કરી નાખ્યું છે. હવે આ દાખલો તમારે શું કરવાનો છે બેટા? સોલ્વ કરવાનો છે. સરળતાથી આપણે આ દાખલાને સોલ્વ કરી શકીએ, બરાબર છે. 8 ગુણ્યા 3x અને શું કીધું છે? ચાલો, હવે તો પહેલાં તમારે શું કરવું પડશે? કોઈ પણ સંખ્યા તમે ધારી છે, બરાબર. તમે કોઈ પણ સંખ્યાને શું કરો છો બેટા? ધારો છો. તો જે સંખ્યા તમે ધારી છે, બરાબર, એ સંખ્યા અને સામેની સંખ્યા, બરાબર, એનો પહેલાં તો લસા શોધવો પડશે. તમે જો, એના છેદમાં કાંઈ પણ આપેલું નથી આપ્યું ને બેટા, તો તમારે શું કરવું પડે? એ સંખ્યાને, ઓકે ચાલો, તમને જાતે કરવા નથી આપો. 8 એમને રાખો. એક્સના છેદમાં કાંઈ નથી, 1 સમજી લો. 5ના છેદમાં કેટલા છે બેટા? 2. થઈ ગયું. ચાલો, હવે તમે કોઈ પણ વસ્તુ કરો તો બંનેનો તમારે ગુણાકાર કરવો હોય તો તમે ગુણાકાર કરો, અથવા તો તમારે પહેલાં તો બંને સંખ્યાનો શું શોધવો પડશે બેટા? લસા શોધવો પડશે. અહીંયા છેદમાં 1 છે ને અહીંયા કેટલા છે બેટા? 2 છે, બરાબર. તો આપણે અહીંયા ઘડી લસા બરાબર કેટલા લેશું? તો કે લસા બરાબર 2 લેતા, બરાબર છે. આ એમનું એમ રાખો, બરાબર. એક્સમાં આને 2 લાવવા હોય તો એને કેટલા વડે ગુણવા પડે? 2 વડે. નીચે 2 તો ઉપર પણ 2.
અને આ તો 2 છે જ એટલે આની કાંઈ આપણે જરૂર નથી. આ સંખ્યાને સાથે સાથે લેતી જવાની છે. ચલો હવે તમે સરળતાથી સમજી શકો. 2 ગુણ્યા x એટલે 2x, 2 એકા 2, 5 છેદમાં 2 થઈ ગયું. બરાબર. હવે આ જે છેદમાં છે એ સંખ્યા કેવી થઈ ગઈ? સરખી. જો અહીંયા તમારે નીચે સમાય નહીં માટે હું બાજુમાં લખું છું. તો હવે તમે એવું કરી શકો, 8 ના 8 બરાબર, 2x ઓછા 5 એના છેદમાં કેટલા થઈ ગયા બેટા? 2 બરાબર શું છે? તો કે 3x. હવે આ સંખ્યાનો તમે અહીંયા પણ છેદ ઉડાડવો હોય તો તમે ઉડાડી શકો, અથવા તો ભાગાકાર છે આ બાજુ જશે તો શું થઈ જશે? ગુણાકાર થઈ જશે. એવું પણ તમે કરી શકો. તો 8 દુ 16 અને 8 પંચા 40 અને આ ભાગાકાર છે, આ બાજુ ગયા તો તમારે શું કરી નાખવાનું છે? ગુણાકાર. જુઓ 8 ગુણ્યા 2 એટલે 8 દુ 16, 8 પંચાને 40 બરાબર. અહીંયા 3x છે, આ ભાગાકાર છે, આ બાજુ ગયા તો શું થઈ ગયા બેટા? ગુણાકાર. તો હવે 16x ઓછા 40 બરાબર 3 દુ 6x બરાબર છે. હવે વત્તા છે, આ બાજુ આવશે તો શું થઈ જશે બેટા? ઓછા થઈ જશે. અને આ ઓછા છે જે આ બાજુ જશે તો શું થઈ જશે? વત્તા. મેં તમને શીખવાડ્યું છે x વાળી સંખ્યા હોય એ ડાબી બાજુ લઈ લેવાની. આ કઈ બાજુ લઈ જવાની બેટા? જમણી બાજુ. ચલો 16 માંથી 6 ગયા એટલે 10x બરાબર કેટલા આવી ગયા બેટા? 40. ગુણાકાર છે, આ બાજુ જશે તો શું થઈ જશે બેટા? ભાગાકાર. 10 ચોક 40. તો x બરાબર કેટલા આવી ગયા? 4. તો કે અમીનાએ ધારેલી રકમ ચાર હશે. ચિંતા ન કરતા, આ દાખલો હું તમને ફરીથી સમજાવું છું. ચલો શરૂઆતથી લઈને અત્યાર સુધી અમીનાએ કોઈ એક સંખ્યા ધારી છે બેટા. કઈ ધારી? x. એમાંથી 5/3 બાદ કરતા એટલે ઓછા 5/3. એ જે સંખ્યા છે એને 8 વડે ગુણતા એટલે 8 વડે ગુણ્યું. જે પરિણામ મળે છે એને 3 વડે ગુણતા ધારેલી સંખ્યાને એટલે 3 ગણા કરતા. એટલે આટલે સુધીનું આપણું સમીકરણ તૈયાર થઈ જાય છે. હવે તમે જોઈ લો કે આના છેદમાં કાંઈ નથી તો મેં કેટલા સમજી લીધા? 1. હવે બંનેના છેદ કેવા હોવા જોઈએ? સરખા. બંનેના છેદ સરખા કરવા માટે આપણે શું લીધો? તો કે લસા. લસા બરાબર આપણે કેટલો લીધો? 2. 2 લાવવા માટે એકને કેટલા વડે ગુણ્યા? 2 વડે. નીચે 2 વડે તો ઉપર પણ આપણે કેટલા વડે ગુણ્યા બેટા? 2 વડે બરાબર. તો 2 ગુણ્યા x એટલે 2x ને 1 દુ 2 અને 5ના છેદમાં કેટલા છે બેટા? 2 બરાબર છે. બરાબર 3x. હવે છેદ સરખા થઈ ગયા. દેખાય છે તમને છેદ સરખા થઈ ગયેલા? ઓકે ચાલો. તો હવે શું કરશું? તો કે 8 ગુણ્યા 2x ને 5 ને છેદમાં 2. હવે આ જે છે એ શેમાં છે બેટા? ભાગાકારમાં. એ આ બાજુ જશે તો શું થઈ જશે બેટા? ગુણાકાર. ક્યારે આપણે ભાગાકારનો ગુણાકાર કરી શક્યા? પહેલાં બંનેનો લસા સરખો શોધ્યા પછી, બંનેના છેદ સરખા કર્યા પછી બરાબર. પછી 8નો કેટલા વડે ગુણાકાર કર્યો? તો કે 2. તો કે 8 દુ 16 ને 8 પંચા 40 અને આ ભાગાકાર માટે આ બાજુ ગયા તો ગુણાકાર. તો 3x ગુણ્યા 2 એટલે 3 દુ કેટલા થઈ ગયા બેટા? 6. હવે 16x ઓછા 40 બરાબર 6x. હવે મેં તમને કીધું છે અજ્ઞાત સંખ્યા હોય x, y, z એ કઈ બાજુ લઈ લેવાની બેટા? ડાબી બાજુ. અને જે આંકડાકીય માહિતી 10, 20, 30, 40, 2, 3, 4, 5 એ જે કાંઈ છે એ કેવી માહિતી છે બેટા? આપણી આંકડાકીય માહિતી. એ ઓછા છે તો આ બાજુ જશે તો શું થઈ જશે બેટા? વત્તા. એટલે અજ્ઞાત સંખ્યા ડાબી બાજુ લઈ લેવાની, આંકડાકીય માહિતી જમણી બાજુ લઈ લેવાની. એ આપણે આપણી સરળતા ખાતર કરીએ છીએ. કોઈ કેવું કરે કે ડાબી બાજુ જમણી બાજુ ફેરવે, એનાથી કોઈ ડઝન્ટ મિનિંગ, કોઈ મતલબ થતો નથી બરાબર. પણ આપણે એક કોઈ પણ દિવસ ભૂલ ન પડે માટે આ ક્વેરી વ્યવસ્થિત રાખવાની કે જે અજ્ઞાત સંખ્યાઓ છે કે x, y, z વાળી જે સંખ્યાઓ એને ડાબી બાજુ લઈ લેવાની અને જે આંકડાકીય માહિતી છે એને જમણી બાજુ લઈ જાઓ. આ બાજુ વત્તા હતા એ આ બાજુ આવ્યા તો શું થઈ ગયા બેટા? ઓછા. ને આ ઓછા હતા એ જમણી બાજુ ગયા તો શું થઈ ગયા બેટા? વત્તા. હવે 16x માંથી 6x ગયા એટલે કેટલા x આવ્યા બેટા? 10x બરાબર 40. હવે આ ગુણાકાર છે, જે જમણી બાજુ જશે તો શું થઈ જશે? ભાગાકાર. તેથી 4 10 ચોક 40. તો x બરાબર કેટલા આવી ગયા? 4. એટલે કે અમીનાએ જે રકમ ધારી છે એ રકમ કેટલી હશે બેટા? 4. હવે આમાં તમારે શું કરવાનું? તો કે પહેલાં દાખલાની રકમ લખવાની. કદાચ અત્યારે ટાઈમ ન હોય તો 3-4 લીટી છોડી દેવાની, પછી દાખલો લખી નાખવાનો, પછી બીજી દાખલાની રકમ લખવાની, પછી દાખલો લખવાનો. જ્યારે પણ તમને નોટબુક ચેક કરવા મંગાવીશ ત્યારે મારે પરફેક્ટ વ્યવસ્થિત નોટ બનેલી હોવી જોઈએ. ચલો હું તમે 2 થી 3 મિનિટનો સમય આપું છું, આ દાખલો વ્યવસ્થિત લખી નાખો.
થોડું દાખલામાં એક સમીકરણ બનાવવાનું છે ને એમાં બેટા પરફેક્ટ ધ્યાન રાખો એટલે દાખલામાં ક્યારેય કોઈ ક્વેરી આવે નહીં, બરાબર છે. જાતે આપવાનો કોઈ અર્થ નથી. મેં પહેલાં વિચાર્યું કે સમીકરણ બનાવીને તમને જાતે આપી દઉં, પણ થોડાક દાખલા કરાવું તો તમને એનું સોલ્યુશન વ્યવસ્થિત આવડી જાય, બરાબર છે. તમને નોટબુક ચેક કરવા મંગાવે ત્યારે તમે વાલીને લઈને આવો છો તો પેરેન્ટ્સને આપણે બહાર ઊભા રાખીને તમારે અંદર આવવાનું નોટબુકની ચેક કરવા. બેટા કોઈ પણ દાખલામાં કે કાંઈ પણ કોઈ ક્વેરી છે તો પણ તમે અમને પૂછી શકો, બરાબર છે. એટલે પેરેન્ટ્સને કહેવાનું કે બહાર બેસે અને તમારે આવીને નોટબુક ચેક કરાવી જવાની, કોઈ ક્વેરી હોય તો સોલ્વ કરાવી જવાની, જેથી તમારા પેરેન્ટ્સ પણ બોર થાય નહીં, હેરાન ન થાય. અંદર બેઠા બેઠા એ તમે શીખતા હોય તો એને ન મજા આવે એમ, બરાબર ને. બહુ વાલી ને બધું બહુ ભેગું ન થાય. આપણે અત્યારે એ ખાસ ગાઈડલાઇનનું ધ્યાન રાખવાનું છે માટે. ચલો દાખલા નંબર 2. બે ઘન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં 5 ગણી છે. હવે પહેલી સંખ્યા કઈ છે, બીજી સંખ્યા છે કઈ છે એ આપણને કાંઈ ખબર નથી. તો બીજી સંખ્યાનું તમને કીધું છે. શું કીધું છે? બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં. બીજી સંખ્યા આપણને ખબર નથી. પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં 5 ગણી છે. એટલે પહેલી સંખ્યા 5 ગણી છે તો બીજી સંખ્યા તો આપણને ખબર નથી. તો આપણે ધારો કે બીજી સંખ્યા કઈ છે બેટા? x છે. કઈ છે બેટા? x છે. પછી શું કીધું છે? બીજી સંખ્યા દરેક સંખ્યામાં 21 ઉમેરતા. પહેલાં કીધું છે બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં 5 ગણી. 5 ગણી એટલે કે પહેલી સંખ્યા કેટલી હશે બેટા? 5x. બીજી સંખ્યા કરતાં 5 ગણી છે એટલે 5x. એમાં 21 ઉમેરતા. 21 ઉમેરતા એટલે બરાબર 21 જ કરવાનું. ઉમેરતા કીધું છે એટલે સરવાળો જ કરવાનો હોય, બરાબર છે. ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં બમણી થાય છે. પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં કેવી થાય છે બેટા? બમણી થાય છે એટલે 2 ગણી થાય છે, બરાબર છે. તો તમે મૂળ સંખ્યાઓ શોધો. ફરીથી જુઓ. ધારો કે પહેલી સંખ્યા કઈ છે બેટા? x. બીજી સંખ્યા કઈ છે? x. પહેલી સંખ્યા એના કરતાં કેવા ગણી છે? તો કે 5 ગણી. તો તમે અહીંયા એવું પણ લખી શકો કે પહેલી સંખ્યા 5 ગણી એટલે કેટલી હશે? તો કે 5x. કેટલી હશે? 5x હશે. કેટલી? 5x. એવું પણ લખો ચાલો, તો તમને મિસ્ટેક થાય નહીં. હવે એવું કે છે કે પહેલી સંખ્યા બીજી સંખ્યા છે એમાં કેટલા ઉમેરતા? તો કે 21 ઉમેરતા, બરાબર. હવે આ જેમાં તમે 21 ઉમેર્યા છે. હવે શું કહે છે? મળેલું જે પરિણામ છે નવી મળેલ બંને સંખ્યાઓમાંથી નવી કઈ સંખ્યા મળી છે? તો કે x વત્તા 21, બરાબર છે. એમાં એની સંખ્યા કેટલા ગણી કરવાની છે? તો કે બમણી થાય છે. કેટલી થાય છે બેટા? બમણી થાય છે. તો તે સંખ્યાઓ આપણે શોધવાની છે. એકદમ ઇઝી. ચાલો હવે 5x આ તમારું સમીકરણ બની ગયું વત્તા 21. આવું હતું ત્યારે મેં શીખવાડ્યું હતું કૌંસની બહાર. તો કે 2 ગુણ્યા x એટલે 2x અને 21 બેટા કેટલા થશે? તો કે 42. હવે આ x વાળી સંખ્યા છે જમણી બાજુ છે એ કઈ બાજુ લાવવાની? ડાબી બાજુ. અને આ વત્તા છે એ કઈ બાજુ લઈ જવાના? તો કે જમણી બાજુ. એટલે ઓછા થઈ જશે. તો કે 5x ઓછા 2x બરાબર 42. ઓછા છે વત્તા છે આ બાજુ જશે તો શું થઈ જશે બેટા? ઓછા. 5xમાંથી 2x જાય એટલે કે 3x અને 42માંથી 21 જાય એટલે કેટલા આવે બેટા? 21. તેથી હવે આ 3x છે ગુણાકાર છે, જમણી બાજુ જશે તો શું થઈ જશે બેટા? ભાગાકાર. હવે તમે છેદ ઉડાડો તો 3 સત્તા 21. તો x બરાબર તમારો કેટલો આવી ગયો? કેટલા આવી ગયા? 7. x એટલે તમારી કઈ સંખ્યા છે બેટા? x એટલે તમારી પહેલી સંખ્યા છે. કઈ છે બેટા? પહેલી સંખ્યા. અહીંયા તમને ખબર જ છે x એટલે તમારી પહેલી સંખ્યા છે? નહીં. x એટલે કેટલી સંખ્યા છે તમારી બેટા? બીજી સંખ્યા. તો તમારી બીજી સંખ્યા x બરાબર કેટલી આવી તમારી પાસે? 7. અને પહેલી સંખ્યા 5 ગણી હતી ને બેટા? અહીંયા આપણે લખી દો આપણી પહેલી સંખ્યા કેટલા ગણી? 5 ગણી એટલે કે 5x હતા, બરાબર. અહીંયા x બરાબર તમે કેટલા લખશો? તો કે 7, કેમ કે આપણે શોધ્યા છે, બરાબર.
x બરાબર 7 મૂકતા તો કે 5 સત્તા કેટલા થાય બેટા 35. તો તમારી પહેલી સંખ્યા કેટલી છે તો કે 35 અને તમારી બીજી સંખ્યા કઈ શોધી તો કે કેટલી શોધી છે તમારી 7. વ્યવસ્થિત લખવાનું કૂટ પ્રશ્ન છે એટલે પહેલી સંખ્યા બરાબર કેટલી આવી 7 પંચાને 35 અને તમારી બીજી સંખ્યા કઈ છે તો કે 7. આ તમારી પહેલી સંખ્યા અને આ તમારી કઈ સંખ્યા છે બેટા બીજી સંખ્યા. ફરીથી દાખલો સમજાવું છું. પહેલી સંખ્યા અને બીજી સંખ્યા. ચલો ધ્યાન રાખજો. ધારો કે બીજી સંખ્યા x છે, પહેલી સંખ્યા એના કરતાં 5 ગણી છે એટલે કે 5x બરાબર. તે સંખ્યામાં 21 ઉમેરતા એટલે 5xમાં કેટલા ઉમેરવાના કીધા છે 21. જે નવી સંખ્યા મળે છે તે પહેલી સંખ્યા કઈ હતી તો કે x વત્તા આપણી કેટલી હતી બેટા 21. એના કરતાં કેટલા ગણી છે તો કે 2 ગણી છે બરાબર. એટલે 2 હવે તો તમને ખબર છે 5x વત્તા 21 2 ગુણ્યા x એટલે 2x ને 21 દુ 42. હવે x વાળી સંખ્યા ડાબી બાજુ લઈ લો તો વત્તા છે, આ બાજુ આવે તો ઓછા, અને આ વત્તા છે એ જમણી બાજુ જશે તો ઓછા. આ બાજુ જુઓ અજ્ઞાત સંખ્યા લીધી ને આ બાજુ આંકડા લીધા બરાબર છે. 5xમાંથી 2x જાય એટલે 3x અને મોટી સંખ્યા સામેનું ચિહ્ન એટલે કે વત્તાનું ચિહ્ન કરવાની જરૂર હોય નહીં. પછી ગુણાકાર છે જે જમણી બાજુ જશે તો શું થઈ જશે બેટા ભાગાકાર 3 સત્તા ને 21 તો x બરાબર 7. હવે x એટલે આપણી કઈ સંખ્યા છે તો કે બીજી સંખ્યા છે તો x બરાબર આપણને કેટલા મળી ગયા બેટા 7. અને પહેલી સંખ્યા આપણી કઈ હતી તો કે પહેલી સંખ્યા આપણી હતી 5x. હવે x બરાબર આપણે કેટલા લખ્યા છે તો કે 7 એટલે x ની જગ્યાએ મેં 7 મૂક્યા તો 5 સત્તા ને 35 એટલે તમારી પહેલી સંખ્યા આવી ગઈ 35 અને તમારી બીજી સંખ્યા આવી ગઈ 7 બરાબર છે. આ રીતે વ્યવસ્થિત રીતે હવે શું કરવાનું તો કે પહેલાં રકમ લખવાની પછી દાખલો ગણવાનો અને પછી આના પછી આપણે ત્રીજો દાખલો જોઈ લઈએ. ઝડપથી લખી નાખો. ચલો બોર્ડ ઉપરથી લખાઈ ગયું હશે. હવે ત્રીજો અને ચોથો દાખલો પછી આપણે જોઈ લઈશું બરાબર છે. અત્યારે આપણે કયો દાખલો જોવાનો છે તો કે દાખલા નંબર 5. હું જે કરાવું છું એ દાખલા તમારે એવી જ રીતે લખવાના, પહેલો બીજો અને પછી સીધો કયો લઈ લેવાનો બેટા 5મો. ચલો જો 2 અંકની સંખ્યાનો સરવાળો 9 છે, અંકોની અદલા બદલી ને નવી સંખ્યાને એ દાખલો જ્યારે તમે સ્કૂલે આવશો ત્યારે સ્કૂલે કરાવીશ ને કદાચ સ્કૂલે નહીં આવો તો ગમે ત્યારે તમને કરાવી દઈશ બરાબર. અત્યારે હું જે કરાવું છું એમાં ધ્યાન રાખવાનું છે અને ટેસ્ટ છે કે એક્ઝામ છે એમાં જે હું કરાવું છું એવું જ પૂછાશે. એ પૂછાશે એવું નથી કહેતી, રકમમાં ચેન્જ હોઈ શકે. દાખલા નંબર 5. સરોજની માતાની હાલની ઉંમર સરોજની હાલની ઉંમર કરતાં 6 ગણી છે. સરોજની માતાની ઉંમર સરોજની ઉંમર કરતાં 6 ગણી છે એટલે આપણે કોને પહેલાં ધારવા પડે તો કે સરોજની ઉંમર. કઈ ઉંમર ધારવી પડે? સરોજની. તો ધારો કે સરોજની ઉંમર જે આપણે ધારીએ છીએ એને શું ધારવાનું બેટા? x વર્ષ છે. કેટલા વર્ષ છે? x વર્ષ છે. હવે તેની માતાની ઉંમર
સરોજની ઉંમર કરતાં કેટલા ગણી છે બેટા? 6 ગણી, એટલે 6x વર્ષ છે. આટલે સુધી તમને ખબર પડે છે. પછી શું કહે છે? ચલો વાંચો. જો ધારો કે માતાની હાલની ઉંમર સરોજની હાલની ઉંમર કરતાં 6 ગણી છે, એટલે 6 ગણી એની માતાની ઉંમર છે. સરોજની ઉંમર તમને ખબર નથી, તો તમે સરોજની ઉંમર બેટા કેટલી ધારી? તો કે x. એની માતાની ઉંમર 6 ગણી, એટલે કેટલા x ધારી બેટા? 6x. બરાબર છે. 5 વર્ષ પછી, કેટલા વર્ષ પછી? તો કે 5 વર્ષ પછી. જો પછી કીધું હોય એટલે વત્તા કરવાના, અને 5 વર્ષ પહેલાં કીધું હોય તો આપણે એની શું કરત બેટા? બાદ બાકી કરત. શું કરત આપણે એની? બાદ બાકી કરત. તો કે 5 વર્ષ પછી સરોજની ઉંમર કેટલી હશે? 5 વર્ષ પછી સરોજની ઉંમર, જો મેં તમને પહેલાંય કીધું, પછી કીધું છે 5 વર્ષ પછી, એટલે કે સરોજની ઉંમર 5 વર્ષ પછી x વત્તા કેટલા વર્ષ થાય? 5 વર્ષ. હવે એવું કીધું હોય ને કે 5 વર્ષ પહેલાં, તો આપણે x ઓછા 5 કરત, પણ પછી કીધું છે એટલે x વત્તા કેટલા કર્યા બેટા? 5 કર્યા. બરાબર છે. હવે તેની માતાની હાલની ઉંમર કરતાં ત્રીજા ભાગની છે. બરાબર. એની માતાની હાલની ઉંમર કેટલા ગણી છે? તો કે 6 ગણી. એના કરતાં ત્રીજા ભાગની, એટલે 1/3 ભાગની છે માતાની ઉંમર. અને બરાબર કોની ઉંમર આવશે અહીંયા બેટા? સરોજની ઉંમર. ઓકે. હવે અહીંયા ઘડી 1/3 એની માતાની ઉંમર કેટલા વર્ષ છે? તો કે 6x વર્ષ છે. અને સરોજની ઉંમર તો કે x વત્તા કેટલી છે બેટા? 5 છે. ઓકે. ફરીથી આ દાખલો સમજાવું છું, કદાચ કોઈ તકલીફ પડી હોય. એવું કીધું છે સરોજની માતાની ઉંમર સરોજની ઉંમર કરતાં 6 ગણી છે, તો સરોજની ઉંમર આપણે કેટલા વર્ષ ધારી બેટા? x વર્ષ. એની માતાની ઉંમર 6x વર્ષ. 5 વર્ષ પછી કીધું છે એટલે વત્તા 5. જે સરોજની ઉંમર છે એમાં વત્તા કેટલા કર્યા બેટા? 5 કર્યા. પહેલાંની કીધી હોય તો આપણે બાદ કરત. બરાબર. અહીંયા 5 કર્યા. હવે એની જે માતાની ઉંમર કરતાં 1/3 ભાગની છે, જેની ઉંમર કીધું હોય છે એની કરતાં 1/3 ભાગ એ સામેની અંદર ઉમેરવાનું, એટલે 1/3 6x બરાબર સરોજની ઉંમર થઈ જશે. હવે તમને તમારું સમીકરણ તૈયાર થયેલું મળી જાય છે. તો કે 1/3 વર્ષ, એની માતાની ઉંમર 6x વર્ષ હતી, અને સરોજની ઉંમર અમે અહીંયા આપણે લખી હતી કેટલી છે બેટા? x વત્તા 5. ચલો હવે તમારે શું કરવાનું છે? તો કે સમીકરણનું સોલ્યુશન કરવાનું છે, જે તમને તમારી જાતે કદાચ આવડી શકે, પણ તો પણ હું કરાવી દઉં છું. બ્લેક પેન. અને આ જે 3 ટપકા કરીએ છીએ ને બેટા, એ તેથી જ. જો અહીંયા છેદ ઉડશે, 3 દુ 6, 1 ગુણ્યા 2x એટલે કેટલા x આવી ગયા બેટા? 2x બરાબર x વત્તા 5. એકદમ સહેલું છે. વત્તા છે આ મેં તમને કીધું છે અજ્ઞાત સંખ્યા કઈ બાજુ લઈ આવવાની બેટા? ડાબી બાજુ. કઈ બાજુ લઈ આવવાની? ડાબી બાજુ. વત્તા આ બાજુ આવે તો ઓછા, બરાબર 5. 2x ખાલી x જાય એટલે 2 આ એક જ x છે, એનો મતલબ 1x છે, તો 2x x જાય એટલે કેટલા આવે? તો કે x બરાબર કેટલા આવી ગયા? 5. હવે x કોની ઉંમર હતી? તમે જુઓ તો કોની ઉંમર હતી બેટા? સરોજની ઉંમર. એટલે સરોજ અત્યારે કેટલા વર્ષની છે? તો કે 5 વર્ષની છે. કેટલા વર્ષની છે સરોજ? 5 વર્ષની છે. બરાબર. હવે એની માતાની ઉંમર આપણે શોધવાની. બરાબર. અહીંયા લખી નાખવાનું, તમારે જગ્યા હશે વ્યવસ્થિત, તમારે આમ લખવાનું. બરાબર. સરોજની ઉંમર કેટલી છે બેટા? x, એટલે કે 5 વર્ષ છે. અને તેની માતાની ઉંમર 6 ગણી, એટલે કે 6 ગુણ્યા x, 6 ના 6. અને x બરાબર આપણે કેટલા લેવાના બેટા? તો કે 5 લેવાના. તો 6 પંચા 30 વર્ષ. અહીંયા એનો જવાબ લખી નાખવાનો. સરોજની ઉંમર 5 વર્ષ હશે, અને તેની માતાની ઉંમર 30 વર્ષ હશે. રેડી? ચલો બોર્ડ ઉપરથી લખી નાખો. આ દાખલો 2 થી 3 વખત મેં સમજાવ્યો છે. એક સમીકરણ બનાવવામાં જ આપણે પ્રોપર ધ્યાન રાખવાનું છે.
ચલો બોર્ડ ઉપરથી આ દાખલો લખાઈ ગયો હશે, મેં 2 મિનિટ બાજુમાં રહી એટલે, બરાબર. હવે આવો ને આવો જ તમારો દાખલા નંબર 6 છે, બરાબર. એનું હું તમને સમીકરણ બનાવી દઉં છું, ખાલી તમારે તમારી જાતે એ દાખલો ગણવાનો રહેશે. સમીકરણ બનાવીને તૈયાર આપી દઉં છું. દાખલો માત્ર તમારે તમારી જાતે ગણવાનો છે. મઢોલી ગામમાં જમીનનો એક સાંકડો લંબચોરસ ટુકડો શાળા માટે ફાળવવામાં આવેલ છે. પ્લોટની લંબાઈ અને પહોળાઈ 11:4 છે. તો પ્લોટની ફરતે વાડ બનાવવા માટે ગ્રામ પંચાયતને 100 પ્રતિ મીટરના 75,000 ખર્ચ કરવા પડે છે. તો તેની લંબાઈ અને તમારે પહોળાઈ શોધવાની છે. ચલો આ દાખલો મારે જ કરાવવો પડશે, બરાબર છે. એટલે આજે મેં જે 3 દાખલા ગણ્યા છે એ તમારે તમારી જાતે કરવાના છે. મને લાગતું હતું કે છઠ્ઠો તમે કરી શકશો, પણ નહીં, એ મારે જ તમને કરાવવા પડશે. એટલે આજે માત્ર જો તમને દાખલા ઘરેથી કરવા આપું છું, એ દાખલા નંબર 9 અને દાખલા નંબર 10, જેવો હમણાં મેં સરોજની ઉંમરવાળો જેવો દાખલો કરાયો એવો જ દાખલો છે, બરાબર. એટલે એ તમારે તમારી જાતે કરવાનો છે. હોમવર્કમાં દાખલા નંબર 9 અને દાખલા નંબર 10 કરવો આવો જ છે. આમાં જેમ સરોજની ઉંમરની વાત કરી હતી, એની મમ્મીની, એમાં દાદાની ને પપ્પાની ને એવી વાત કરેલી છે. એટલે આ 2 દાખલા તમારે તમારી જાતે ઘરેથી હોમવર્કમાં કરવાના રહેશે. બાકીના દાખલા તમને હું કરાવી દઈશ, બરાબર છે. ચલો બોર્ડ ઉપરથી હોમવર્ક લખી નાખો. હવે પછી જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ ત્યારે 6ઠ્ઠો, 7મો અને 8મો દાખલા નંબર 6, 7 અને 8 આપણે કરવાના છે. તો આજે આપણે શું કર્યું, તો કે દાખલા નંબર 1 કર્યો, બરાબર, દાખલા નંબર 2 કર્યો અને દાખલા નંબર 5 કર્યો, અને દાખલા નંબર 9 અને 10 આવો ને આવો જ છે, એ તમને મેં ઘરેથી આપ્યો છે. હવે પછીનો જે લેક્ચર આવશે એમાં 2.4ની અંદર દાખલા નંબર 6, 7 અને 8નો અભ્યાસ કરીશું. થેન્ક યુ, આભાર. હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.